વેલકમ બેક. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો જૂનાગઢના જંગલમાં સિંહની સુરક્ષા પર ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. વન વિભાગના અધિકારીનો ભાઈ મંજૂરી વગર સિંહ દર્શન કરાવતા પકડાયો છે. ખિસ્સા ભરવા માટે વન વિભાગના અધિકારીનો ભાઈ નિયમ તોડી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તોરણિયા ગામના સરપંચે ગામ લોકો સાથે મળી અને અધિકારીના ભાઈને રંગે હાથ પકડી પાડ્યો છે. હાથમાં લાકડી અને ટોર્ચ સાથે સિંહની પજવણી કરતો ઝડપાયો છે. અધિકારીનો ભાઈ પૈસા લઈને સિંહ બતાવતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. સરપંચ અને ગામ લોકોએ સિંહની પજવણી કરતા શખ્સ સામે કાર્યવાહીની પણ માંગ કરી છે. તમે તને કહો ને તમે આ ધંધા કરો, તમને કહો આ બધા ધંધા હારા લાગે તમને? સિંહ બતાવવાના ધંધા કરો. પણ રમેશભાઈ મને તો રહેવા દો, મારે શું છે એમાં, હું શું કરવું? તમે એને હેરાન કરો ને તમ તારે, તો હું ક્યાં નાખ પાડું છું? કઈ મને કઈ ખબર જ ન હોય રમેશભાઈ. મને આ બધા જોવા આવ્યા ને, પણ આ બધા એવું નથી. આ બધા જોવા આવ્યા ને એટલે હું હોય તો આવ્યો રમેશભાઈ. લાકડી લઈને ફરો છો તમે જંગલ ખાતામાં નોકરી કરો છો. તારો ભાઈ જંગલ ખાતામાં નોકરી કરે છે, તમે હું આ ધંધા કરો છો? એમ નહીં, તું આ ધંધા કરશો. તારો ભાઈ ગમે ત્યાં તને કહું સિંહ બતાવે, તું જંગલ ખાતામાં નોકરી કરશો? તું જંગલ ખાતામાં નોકરી કરશો? હું તને એમ પૂછું છું, તારો ભાઈ જંગલ ખાતામાં નોકરી કરે એનો મતલબ એવો તું સમજશો કે તું જંગલ નો બાપ છો કે રાજા છો? તમે પૈસા લઈને સિંહ બતાવો છો, આ ધંધા કરો છો તમે? હે, તું જંગલ ખાતામાં છો? હાલે ભાઈ, આ લાકડી લઈને તું સિંહ વાય ફરશો? હે, તારો ભાઈ જંગલ ખાતામાં છે એટલે હું તમે આ ગેર ઉપયોગ કરો છો, દુરુપયોગ કરો છો તમે? હે, મારે સિંહ નથી જોવા. સાંભળી લેજે, હું તારા માટે જ આવ્યો છું ને તારા ભાઈ માટે જ આવ્યો છું. હું આવી ખોટી છે ને કાયદા વ્યવસ્થા ને હાલે મેડમ ને ફોન કર, જયલા ને ફોન કર, એના ભાઈ નો વિડીયો ઉતાર્યો ને, આ જંગલ ખાતા વાળા એના ભાઈઓ ને લાકડીઓ લઈને સિંહ વાહે દોડાવે છે.